મિત્રો અત્યાર સુધીના તમને મોટા સમાચાર આપી રહ્યો છું મિત્રો મહેશ કડિયાળી એટલે કે કડિયાળીનો ભૂરો જે આ મિત્રો મહેશના પપ્પાનું અવસાન થઈ ગયું છે સાઈડમાં હું તમને તસવીર બતાવી રહ્યો છું ભાઈ સૌથી મોટા સમાચાર છે અત્યાર સુધીના જ્યાં મિત્રો આ છોકરો બહુ વાયરલ હતો એનું કારણ તમને કહું કે મિત્રો એ ટૂંક સમય પહેલા ભાઈ એને 2 લગ્ન કર્યા એટલે કે એને 2 પત્ની છે જ્યાં મિત્રો હું તમને જે ફોટા બતાવી રહ્યો છું 100% સાચા છે અને બધા લોકોને ખબર છે કે આને 2 બાઈ છે ભાઈ બરોબર પરંતુ મિત્રો સાઈડમાં એના પપ્પા દેખાઈ રહ્યા છે કેના કારણે એના પપ્પાનું મૃત્યુ થયું છે શું તકલીફ હતી કંઈ બીમાર હતા કે કોઈ બીજી ઇજાગ્રસ્ત થઈ છે એ કાંઈ હજી સુધી કોઈ લોકોને ખબર નથી ભાઈના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર જે ઇન્સ્ટાગ્રામ ઉપર એને પોતે પોસ્ટ કર્યું છે કે આઈ મિસ યુ પપ્પા મેં તમને આગળ ફોટો એનો બતાવ્યો બરોબર છે તો ખરેખર આપણે 2 હાથ જોડીને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ જરૂર લખજો જેથી કરીને એમની પપ્પાની દિવ્ય આત્માને ભાઈ શાંતિ મળે અને આ એમની બીજી પત્ની છે જેના ઉપર હાલ એને હજી સુધી ફેસ રિવીલ કર્યું નથી અને આ ભાઈ બહુ વાયરલ છે અત્યારે સોશિયલ મીડિયામાં એનું કારણ જ માત્ર એક જ છે કે એને 2 લગ્ન કર્યા એટલે ભાઈ બહુ વાયરલ થવા માંડ્યા જોકે એની કાંઈક મજબૂરી છે એટલે 2 લગ્ન કર્યા છે અને કાંઈ બીજી કાંઈ પણ મેટર હોઈ શકે એ આપણને ખબર નથી પરંતુ મિત્રો ટૂંક સમય પહેલાં આ ભાઈ બહુ માની લો ને કે ડિપ્રેશનમાં હતા આ ભાઈ પોતે જ જ્યાં મિત્રો મહેશ છે ને એ જ કારણ કે ફેમિલી ઇસ્યુ એના ઘણા બધા હતા એવી રીતે પોતે બોલતો કેમ કે એ કાંઈક કિરણને લઈ અને ભાગી ગયો હતો ને એવું બધું બોલતો હતો અને પડવી જે એમની પહેલી પત્ની હતી એને માયકે વહી ગઈ હતી એટલે કે એના માવતરમાં બરાબર અને આ બધી મેટર સોલ્વ થતા અત્યારે બંને પત્ની એક સાથે રહે છે જ્યાં હું તમને સાઈડમાં તસવીર બધી બતાવી રહ્યો છું બરાબર તો ખાસ કરીને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ મારજો ભાઈ એમના પપ્પાની આત્માને શાંતિ મળે એ માટે આપણે ભગવાન પાસે 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ ભાઈ કોઈ પણ માણસ હોય પોતાનો બાપ જાય વિખાય એટલે માળો એનો વિખાઈ જાય તો આજે ભાઈના ઘરનો જે માળો છે એ વિખાઈ ગયો છે તો ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરી કે એમને સહનશક્તિ કરવાની હિંમત આપે એમના ઘરને અને બીજું તો આપણે શું કહી શકીએ ભાઈ કુદરતનું આવે અહીંયા કોઈ માણસનું હાલતું નથી બરાબર અને એમના પપ્પા પણ ખરેખર ખૂબ જ સારા માણસ હતા એવા પણ સમાચાર મળ્યા છે અને એવી પણ જાણકારી ઘણી બધી મળી છે કે બહુ સારા માણસ જ હતા બરાબર અને ઘણું બધું સારું પણ એને કામ કર્યું છે એના દીકરાને એની ટાઈમ સપોર્ટ કર્યો છે અને વિડીયો બનાવવા માટે ક્યારેય પણ ના નથી પાડી તો તમારા પણ છોકરા નાના હોય ભાઈ તો એને વિડીયો બનાવવાનો શોખ હોય તો હંમેશા એને સપોર્ટ કરજો કાંઈ પણ નોકી ન કહેવાય અત્યારે સોશિયલ મીડિયા છે ગમે ત્યારે વાયરલ થાય અને તમારી જિંદગી આખી એમાંથી બદલી શકે છે અને વિડીયો અત્યાર સુધીનો તમને કેવો લાગ્યો ખાસ કરીને જણાવતા ભૂલતા નહીં ભાઈ.